નમસ્કાર. સૌપ્રથમ અહીં તથા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી એક્સેલ ટુ કેએમએલ સોફ્ટવેર ડાઉનલોડ કરો. જો વિન્ડોઝ સિક્યોરિટી પૂછે તો ડાઉનલોડ એનીવે કરવું. સોફ્ટવેર સેફ છે. આ ટૂલ્સ https://get.geourja.com માંથી ડાઉનલોડ કરેલ એક્સેલ કે CSV ફાઇલ કે અન્ય એક્સેલ કે CSV ફાઇલ કે જેમાં કોઓર્ડિનેટ ડિગ્રી ડેસિમલ ફોર્મેટમાં હોય તેને KML ફાઇલમાં કન્વર્ટ કરશે. ડાઉનલોડ કરેલ excel2kml.exe નામની ફાઇલને સિમ્પલી ડબલ ક્લિક કરીને રન કરો. પ્રથમવાર રન કરતા હો ત્યારે સિસ્ટમ વધારે સમય લેશે. હવે સોફ્ટવેર ઓપન થતાં મેઇન ઇન્ટરફેસ સ્ક્રીન દેખાશે. ડાબી બાજુ બે મોડ્સ છે, સિંગલ કન્વર્ઝન અને બેચ પ્રોસેસિંગ. જ્યારે એક જ એક્સેલ ફાઇલને કન્વર્ટ કરવાની હોય ત્યારે સિંગલ કન્વર્ઝન મોડ ઉપયોગ કરવો. અને જ્યારે એક ફોલ્ડરમાં રહેલ ઘણી બધી એક્સેલ ફાઇલને કન્વર્ટ કરવાની હોય ત્યારે બેચ પ્રોસેસિંગ મોડ ઉપયોગ કરવો. હવે સિંગલ કન્વર્ઝન મોડ પસંદ કરી બ્રાઉઝ ફાઇલ પર ક્લિક કરો. તમારી એક્સેલ ફાઇલ સિલેક્ટ કરો અને ઓપન દબાવો. બ્રાઉઝ ટેબ આગળ એક્સેલ ફાઇલનો પાથ દેખાય એટલે ફાઇલ સક્સેસફુલી લોડ થઈ ગઈ છે. હવે કોલમ મેપિંગ ઓટોમેટિક થઈ જશે. કદાચ ન થાય તો મેન્યુઅલી લેટિટ્યૂડની સામે લેટિટ્યૂડ કોલમ પસંદ કરો અને લોન્જિટ્યૂડની સામે લોન્જિટ્યૂડ કોલમ પસંદ કરો. કોઓર્ડિનેટ્સ ડેસિમલ ડિગ્રી ફોર્મેટમાં હોવા જોઈએ. હવે ટાવર નેમ કોલમ પસંદ કરો જેમાં ટાવર નંબર્સ લખેલા હોય છે. લાઇન નેમ હોય તો પસંદ કરો, નહીં હોય તો બ્લેન્ક રાખી શકો. આ રીતે અનુરૂપ કોલમ પસંદ કરો. ત્યારબાદ અહીં લાઇનનો કલર અને થિકનેસ બદલી શકો છો. મેપમાં દેખાવ માટે છે. ઓટો સોર્ટ ટાવર્સ બાય જિયોગ્રાફિક પ્રોક્સિમિટી ઓન રાખવો. આ ઓફ હશે તો લાઇન ઝિગઝેગ બની જશે. હવે જનરેટ KML ફાઇલ બટન પર ક્લિક કરો અને સેવ લોકેશન પસંદ કરો. ફાઇલ નેમ આપો અને સેવ દબાવો. જો KML જનરેટેડ સક્સેસફુલીનો મેસેજ આવે એટલે ફોલ્ડરમાં .kml ફાઇલ બની ગઈ છે. તૈયાર થયેલ KML ફાઇલને ડબલ ક્લિક કરી ગૂગલ અર્થમાં ઓપન કરો. હવે સંપૂર્ણ ટ્રાન્સમિશન લાઇન મેપ પર દેખાશે. મેપને ઝૂમ ઇન કરી કોઈપણ એક ટાવર પર ક્લિક કરો એટલે ડિટેલ વિન્ડો ખુલશે. જેમાં ટાવર નેમ બરાબર લોકેશન નંબર, વિલેજ નેમ બરાબર ટાવર લોકેશન કયા ગામમાં આવેલ છે તે બતાવશે, તહેસીલ બરાબર ટાવર લોકેશન કયા તાલુકામાં આવેલ છે તે બતાવશે, ડિસ્ટ્રિક્ટ બરાબર ટાવર લોકેશન કયા જિલ્લામાં આવેલ છે તે બતાવશે, બેક સ્પેન ડિસ્ટન્સ, નેક્સ્ટ સ્પેન ડિસ્ટન્સ, ડિસ્ટન્સ ફ્રોમ સ્ટાર્ટ પોઇન્ટ, ડિસ્ટન્સ ફ્રોમ એન્ડ પોઇન્ટ, ડિફ્લેક્શન એંગલ, ટાવર પર કેટલા ડિગ્રીનો એંગલ છે તે બતાવશે, ટર્ન ડિરેક્શન, રાઇટ ઓર લેફ્ટ ટર્ન, ટોટલ લાઇન લેન્થ, લાઇન નેમ વગેરે માહિતી દેખાશે. જો તમારી પાસે ઘણી બધી ફાઇલ્સ હોય તો સાઇડબારમાંથી બેચ પ્રોસેસિંગ મોડ પસંદ કરો. બેચ પ્રોસેસિંગમાં તમારે આખા ફોલ્ડરનો પાથ આપવાનો રહેશે. સૌપ્રથમ સિલેક્ટ સોર્સ બટનથી એ ફોલ્ડર પસંદ કરો જેમાં તમારી બધી એક્સેલ ફાઇલ્સ પડેલી છે. ત્યારબાદ સિલેક્ટ ડેસ્ટિનેશન બટનથી એ ફોલ્ડર પસંદ કરો જ્યાં તમારે બધી KML ફાઇલ્સ સેવ કરવી છે. હવે સ્ટાર્ટ બેચ પ્રોસેસ બટન પર ક્લિક કરો. સોફ્ટવેર બધી જ ફાઇલ્સને ઓટોમેટિક કન્વર્ટ કરી દેશે. કન્વર્ઝન પૂરું થતાં પ્રોસેસ ફિનિશનો મેસેજ દેખાશે અને કન્વર્ટ થયેલ બધી KML ફાઇલ્સ પસંદ કરેલ ડેસ્ટિનેશન ફોલ્ડરમાં દેખાશે. આભાર.